સ્પર્ધા છે, ક્યાં યોજાઈ છે? ખોખોની રમત છે, ઝારખંડ રમવા જઈ રહ્યા છીએ. અમે બહુ ખૂબ મહેનત કરેલી છે. પહેલો નંબર ગોલ્ડ મેડલ લેવાની આશા છે. કેટલા કલાક મહેનત કરતા હતા? કેટલી મહેનત છે? અમે સવારે 2 કલાક ને સાંજે 4 કલાક. હવે શું આશા છે? કેવું પરફોર્મન્સ કરશો ત્યાં? પરફોર્મન્સ અમે ત્યાં બતાવશું અને ગોલ્ડ મેડલ લેવાની ખૂબ અમે મહેનત કરશું. કેમ તમને ખોખો સિલેક્ટ કર્યો? કેમ ખોખો રમો છો? સારા ખેલાડી હતા એટલે અમને ખોખોનું સિલેક્શન કર્યું અને સબ જુનિયર નેશનલ છે એટલે રમવા જઈ રહ્યા છીએ. શરૂઆત કેવી રીતે થઈ ગેમમાં તમારી? ખોખો રમવાની કેવી રીતે શરૂઆત કરી? શરૂઆત કરેલી આપણે? જ્યારે અમે થોડું રમતા હતા અને સિલેક્શન કરવા મળ્યા એટલે અમને ખૂબ આનંદ આવ્યો એટલે અમને સિલેક્શન કર્યું. શું નામ આપનું? વાઘેલા ઝીણો મસરીભાઈ. ક્યાંથી છો તમે? ક્યાં યોજાઈ છે અને કઈ ટીમમાંથી જવાનું છે? 34 સબ જુનિયર ઝારખંડ ખાતે યોજાવાની છે. 28થી 2 તારીખ સુધી ટુર્નામેન્ટ છે. આપણા ગુજરાતની ટીમ આજ રોજ વડોદરાથી રવાના થઈ રહી છે. 27 તારીખે ઝારખંડ પહોંચશે. 28થી ટુર્નામેન્ટ ચાલુ થશે. કુલ ટોટલ સંખ્યા કોચ મેનેજર પ્લેયર્સ 15, બોયઝ ગર્લ્સ 15 ટોટલ 34 જણા જવાના છે. કયા ઉંમરના છોકરાઓ છે? સબ જુનિયર અંડર 14. તો કેવી આશા છે ખેલાડીઓ? કેટલું પ્રેક્ટિસ? ગયા વખતે 33 નેશનલમાં 5મો નંબર આવ્યો હતો. આ વખતે બીજો 3જો નંબર આવે એવી અમને આશા છે. ટીમ સારી છે ગુજરાતની. છોકરાઓ કેટલી મહેનત કરતા હોય છે આ ગેમમાં? છોકરાઓ દરેક ડિસ્ટ્રિક્ટમાં ખૂબ મહેનત કરે છે. સરકાર DLSS-વાળા બી છોકરાઓ છે. સરકાર બી બહુ ધ્યાન આપે છે અને છોકરાઓ સારું પરફોર્મન્સ કરતા જ હોય છે. સરકારની હજી કંઈ તમને લાગે છે કે સરકારને ધ્યાન આપવું જોઈએ આ ગેમ માટે? કેમ કે ખોખો એવી એક ગેમ છે કે જે ટ્રેડિશનલ ગેમ છે અને એને એક સપોર્ટ કરવાની જરૂરત લાગે છે અમને? સપોર્ટ તો જોઈએ સરકારનો. અને જે છોકરાઓ છે એ બધા મિડલ ક્લાસથી આવે છે ખોખો ગેમમાં અને સરકાર મદદ કરતી જો DLSS કરીને બધી સંસ્થાઓ હોય છે, બધી સ્કૂલોમાં ભણતર બધું સરકાર કરે જ છે. એ સારી જ થોડું વધારે ધ્યાન આપે તો વધારે સારું. જે નેશનલ લેવલ પર છોકરાઓ જે રમતા હોય છે એ લોકોને કયા પ્રકારની સુવિધા સ્ટેટને આપવી જોઈએ? કેમ કે જે પ્રકાર મહારાષ્ટ્રમાં જે નેશનલ રમેલા છોકરાઓ હોય એમને જોબની ફેસિલિટી મળતી હોય છે, જો કે આપણે આ ગુજરાતમાં એ નથી થતા. ગુજરાતમાં નેશનલ રમેલા છોકરાઓને હમણાં ઇન્ટરવ્યૂ પોસ્ટમાં બી થયા હતા તો એ કારણસર રદ કરવામાં આવ્યા. તો આપને શું લાગે છે કે કરવી જોઈએ, નોકરી મળવી જોઈએ? નેશનલ રમેલા પ્લેયર, ઇન્ડિયા રમેલા પ્લેયર, અર્જુન એવોર્ડ પ્લેયરને સ્પોર્ટમાં કયું બી સ્પોર્ટ હોય, એવું નહીં ખોખો, કયું બી સ્પોર્ટ હોય એને નોકરી મળવી જ જોઈએ સ્પોર્ટમાં. સંતોષ ગરુડ, એક્ઝિક્યુટિવ મેમ્બર, ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા.